હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો ગઈકાલે આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ કર્યું હતું અને થોડુંક આપણે રેખાનું વ્યાપક સમીકરણની માહિતી લીધી હતી. તો આજે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એટલે આમ જોવા જાય તો આ ચેપ્ટરની લાસ્ટ થિયરી, બરાબર, કારણ કે એમાં તમારે કોવિડની ના લીધે આપણે એના 30% સિલેબસ બાદ કર્યો છે. એના હિસાબે આપણે રેખાના અમુક ટોપિક બાદ કર્યા છે. આપણે હાલ પૂરતા નહીં ભણાવી, પરંતુ જ્યારે JEE અને એવું બધું ગુજકેટી લેવાનું થશે ત્યારે જે બાકી રહેલો પોર્શન છે એ આપણે ત્યાં ચલાવી લેશું. ઓકે, તો આપણે હવે વાત કરીએ કે રેખાનું વ્યાપક સમીકરણ. કાલ મેં તમને કીધું હતું કે આપણે હવે 10.2માં જે થિયરી શીખ્યા છીએ એનું રિવર્સ કરવાનું છે. રિવર્સ એટલે કે ઉલટું. તમે ઢાળ બિંદુની મદદથી રેખાનું સમીકરણ મેળવતા, હવે રેખાનું સમીકરણ આપ્યું હોય અને ઢાળ મેળવવાનો થશે, અંતઃખંડ મેળવવાનો થશે. તો વારાફરતી જોતા જાય. તો સૌથી પહેલાં તો રેખાનું વ્યાપક સમીકરણ શું થાય એ તો બધાને ખબર જ હશે કે રેખાનું વ્યાપક સમીકરણ શું થાય, ax + by + c = 0. પણ એ ક્યારે થશે? a અને b ≠ 0 હોય ત્યારે. જો a અને b શૂન્ય ન હોય તો રેખાનું વ્યાપક સમીકરણ શું થશે? ax + by + c = 0. આ a અને b શૂન્ય ન હોય એવા કિસ્સા માટે રેખાનું વ્યાપક સમીકરણ આવું થાય, જેને જનરલ ઇક્વેશન પણ કહેવાય. બરાબર, આ ઇક્વેશન તો ઓલરેડી બધાને ખબર જ હશે. તો એમાં પહેલો ટોપિક શું છે? જો તો પહેલો ટોપિક એવો કે છે તમારે કે હવે ax + by + c = 0 ના વિવિધ સ્વરૂપ. એના વિવિધ સ્વરૂપમાં આ લખી જ નાખીએ આપણે, ax + by + c = 0 ના વિવિધ સ્વરૂપ. આના વિવિધ સ્વરૂપમાં પહેલો પ્રકાર છે તમારે કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. ઢાળ અંતઃખંડ સ્વરૂપ. તો ઢાળ અંતઃખંડ સ્વરૂપ ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ, બરાબર. તો ઢાળ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ કેવું મળે એ બધાને ખ્યાલ જ છે. તો આપણે આકૃતિ દોરી. એક જ મિનિટ, પેન ઉભરા નહીં ને એટલા માટે. તો આકૃતિ આપણે દોરી, આ x અક્ષ અને y અક્ષ અને એમાંથી એક પસાર થતી રેખા, જેમ આપણે ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં જોયું ને એવી જ રીતે આમાં આવશે કે આ રેખા છે, આને આપણે x અક્ષ કહી છીએ, આને આપણે y અક્ષ કહી છીએ. આ રેખા ઢાળ અંતઃખંડ એનો મતલબ શું કે તમને ઢાળ આપ્યો હશે ફરજિયાત અને અંતઃખંડ આપ્યો હશે. અંતઃખંડ કાં તો x આપ્યો હશે કાં તો y નો અંતઃખંડ આપ્યો હશે. તો આપણે માની લઈએ કે તમને y અંતઃખંડ આપેલો છે, આટલો અંતઃખંડ કેટલો આપ્યો છે? c. y અંતઃખંડ c આપ્યું છે અને આ રેખાનો ઢાળ તમને m આપેલું છે. તો રેખાના સમીકરણનો ઉપયોગ કરીને આપણે એ રેખાનો ઢાળ અથવા તો એ રેખાનો અંતઃખંડ કાં તો x અંતઃખંડ કાં તો y અંતઃખંડ. તો સૌથી પહેલાં તમને ઢાળ અને અંતઃખંડ આપ્યો હોય ત્યારે તમને રેખાનું સમીકરણ કઈ રીતનું મળે એ આપણે જોઈએ. શું આપ્યું હોય? ઢાળ m આપ્યું હોય ને અંતઃખંડ c આપ્યો હોય. y અંતઃખંડ આપણે આ કિસ્સાની વાત કરીએ તો y અંતઃખંડ તમને c આપેલો છે. તો
ત્યારે તમને રેખાનું સમીકરણ આવું કંઈક મળે, y બરાબર mx પ્લસ c, જ્યાં c શું સૂચવે છે? y અંતઃખંડ, અને m શું સૂચવે છે? ઢાળ. બરાબર. આ કઈ રીતે આવ્યું એ પણ તમને ખબર છે. કઈ રીતે આવે તો આપણે વ્યવસ્થિત જ લખીએ. આવે તો આ જ, પણ એ કઈ રીતે આવે મેં સીધું લખી નાખ્યું. આમાં શું થશે કે આ બિંદુ તમને ખબર હશે, એ બિંદુના અહીંયા થશે તમારે 0c, અને રેખાનો ઢાળ આપ્યો હોય તો ઢાળ બિંદુ સમીકરણ શું થશે? y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. તો ધેરફોર y માઇનસ y1 તમને આપ્યા છે, કેટલા આપ્યા છે? c બરાબર m ના m x માઇનસ 0, કારણ કે x1 તમને 0 આપ્યો છે, તો y બરાબર mx પ્લસ c. આ તમને રેખાનું સમીકરણ મળ્યું. આપણે રેખાનું સમીકરણ મેળવવાનું નથી, પણ રેખાનું સમીકરણ તમને ઓલરેડી આપ્યું હશે, એના ઉપરથી તમારે ઢાળ અને અંતઃખંડ મેળવવાનો થશે. એટલે કે તમને રેખાનું સમીકરણ આ પ્રકારનું આપ્યું હોય કે રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ રેખાનું વ્યાપક સ્વરૂપ છે, જનરલ ઇક્વેશન છે. તો આ તમને રેખાનું સમીકરણ આપ્યું. આ રેખાના સમીકરણનો ઉપયોગ કરીને તમારે ઢાળ અને અંતઃખંડ મેળવવાના. તમે આનો x અંતઃખંડ મેળવો તોય ચાલે, y અંતઃખંડ મેળવો તોય ચાલે, કોઈ બી એક અંતઃખંડ મેળવવાનો છે. એવું તમને રકમમાં કહેશે નહીં. જો રકમમાં કે પર્ટિક્યુલર કે આનો y અંતઃખંડ મેળવો તો y જ મેળવવાનો, એમ કે x અંતઃખંડ મેળવો તો x જ અંતઃખંડ મેળવવાનું. બરાબર. તો આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવવાનું થશે. આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવું એટલે શું મળી જાય મને? m, જ્યાં m એ ઢાળ છે અને c એ y અંતઃખંડ છે. આ લખી નાખું કે m બરાબર ઢાળ અને c બરાબર y અંતઃખંડ. કારણ કે આપણે અહીંયા આમાં દર્શાવ્યું છે એટલા માટે. બરાબર. તો આના ઉપરથી આ ટાઈપમાં ઇક્વેશન બનાવવાની ટ્રાય કરો તો આ બાજુ એકલું y વાળું પદ છે, એટલે by ને કરતા બનાવો તો માઇનસ ax અને માઇનસ c થશે. શું કરશો કે આના જેવું ઇક્વેશન બનાવવું હોય તો આ બાજુ એકલું y વાળું પદ છે, એટલે કે by ને કરતા બનાવો. તો અહીંયા મારે ખાલી જોઈ છે શું? y. તો y ને કરતા બનાવો તો y બરાબર આ b ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો છેદમાં આવી જાય, એટલે માઇનસ ax માઇનસ c ના છેદમાં b. ખબર પડે? આ ઇક્વેશનને આના જેવું બનાવી દો એટલે તમને એના ઉપરથી ઢાળે મળી જાય અને c એટલે કે y અંતઃખંડ પણ મળી જાય. તો અહીંયા શું કરશું હવે? તો કે y બરાબર આના જેવું મારે બનાવવું હોય, આ mx પ્લસ c જેવું, બધાના છેદમાં b છે એને શું કરવાનું? બેના છેદમાં b આપી દઉં તો અહીંયા આવશે માઇનસ a ના છેદમાં b ઇન્ટુ x માઇનસ c ના છેદમાં b. તો આ તમને મળી ગયું y બરાબર mx પ્લસ c પ્રકારનું સમીકરણ. આ સમીકરણ અને આ સમીકરણને સરખાવો તો આ રેખાનું સમીકરણ છે, આનો ઢાળ શું થશે? તો કે m બરાબર માઇનસ a બાય b અને y અંતઃખંડ બરાબર માઇનસ c બાય b આવું મળશે ને. y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો જ્યાં c શું દર્શાવે છે? y અંતઃખંડ, જે અહીંયા આપણે દર્શાવ્યું છે. તો આ પ્રકારની આપણે વાત થઈ. ઓકે, કે રેખાના સમીકરણને આપણે y બરાબર mx પ્લસ c સાથે સરખાવવાનું. હવે અહીંયા સુધી રેડી. હવે તમારે શું કરવાનું છે કે ખાલી તમને એવું પૂછે કે કોઈ તમને રેખા સપોઝ કે આપી દીધી છે. હવે આપણે એક ઉદાહરણ સમજીએ કે 2x માઇનસ 3y પ્લસ 6 બરાબર 0.
એક એક્ઝામ્પલ લઈ લે એટલે તમને ક્લિયર થઈ જાય કે 2x - 3y + 6 = 0 તમને રેખા આપી છે, તો તમને એમ કે આ રેખાનો ઢાળ અને y અંતઃખંડ મેળવો. શું કે આ રેખાનો ઢાળ અને y અંતઃખંડ મેળવો. આ તમે x અંતઃખંડ પણ મેળવી શકતા હતા, પરંતુ આપણે 99% કિસ્સામાં આપણે y = mx + c આ સમીકરણ સાથે જ રેખાને સરખાવવાના છે. બરાબર? એટલે x અંતઃખંડ તમારે મેળવવો હોય તો મળે, એમાં કઈ છે નહીં. તો આ બિંદુને તમે એટલે કે x અંતઃખંડ તમે d વિચારો, આપણે d જ વિચાર્યો હતો. બરાબર? આગળ જ્યારે ઢાળ અંતઃખંડ સ્વરૂપ જોયું ત્યારે x અંતઃખંડ આપણે d જ વિચાર્યો હતો. બરાબર? તો આ d સ્વરૂપ એટલે કે આ બિંદુના એમ તમને શું મળે? d0 મળે. ઓકે, તો d0 અને રેખાનો ઢાળ તમને આપ્યો હતો એ આપણે અહીંયા રફમાં એ આપણે દર્શાવશું ને. આ તો ખાલી તમને કહી દઉં કે એનો x અંતઃખંડ કઈ રીતે મળે. તો ઢાળ બિંદુ સમીકરણ y - y1 = m(x - x1). બિંદુ છે તમારે d0, તો y1 0 થશે, ઢાળના ઢાળ એમનેમ x - d, તો તમને y = m(x - d). તો આ m તો ઢાળ જ સૂચવે છે અને આ d છે એ શું છે? સૂચવે તમારે d એ x અંતઃખંડ સૂચવે. તો જ્યારે તમને x અંતઃખંડ શોધવાનું કે ત્યારે રેખાના સમીકરણ આની સાથે સરખાવવાનું થશે, પરંતુ આવું ક્યારેય પૂછશે નહીં. બટ પૂછી નાખે તો આ સમીકરણ તમારે યાદ રહેવું જોઈએ. આ સમીકરણ ઓલરેડી તમને યાદ જ છે, આપણે આગળ ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં જોઈ ગયા. બરાબર? પણ આપણે અત્યારે દર્શાવશું નહીં, એની કાંઈ જરૂર છે નહીં. 99% કિસ્સામાં આપણે આ સમીકરણને જ રેખાના સમીકરણ સાથે સરખાવવાનું રહેશે. તો મેં કીધું એમ કે આ રેખાનો ઢાળ, તો હવે એક તમને જોવા જાવ તો આ તમને રેખા આપી છે, એને આ રેખા સાથે સરખાવો તો a બરાબર કેટલા થશે? ax + by + c = 0 સાથે સરખાવતા તો a બરાબર થશે તમારે 2, b બરાબર થશે -3 અને c બરાબર થશે 6. તો તમે ઢાળ મેળવવો હોય તો ઢાળ -a/b થશે. m એટલે ઢાળ શું થશે? ઢાળ m બરાબર -a/b. તો અહીંયા a કેટલા છે? તો કે -2/b કેટલા છે? -3. તો આનો ઢાળ થશે 2/3. આ એક પ્રકારની શોર્ટકટ રીત છે. અથવા તો આમ ના કરવું હોય તો આ સમીકરણને y = mx + c સાથે સેટ કરો. તો અહીંયા y ને કરતા બનાવો એટલે આ તમને ઢાળ મેળવો, અંતઃખંડ મેળવો નથી. અંતઃખંડ મેળવો હોય તો ફરજિયાત y = mx + c સાથે સરખાવવું પડે. પરંતુ ખાલી એટલું જ કે આ રેખાનો ઢાળ મેળવો MCQ માં, તો તમારે શું કરી નાખવાનું? -a/b એવું યાદ રાખવાનું. રેખાનું સમીકરણ -a/b, અને એ શું છે? x નો સહગુણક છે, y છે એ b નો સહગુણક છે. કોક વાર આમ ઉલટ સુલટ કરી નાખે કે -y પ્લસ x, આવું ઉલટ સુલટ કરી નાખે તો તમારે એનો સહઘટક પણ ખાસ યાદ રાખવાનો કે x સાથે જે સહગુણક ગણાયેલો હંમેશા એ જ રહેશે અને y સાથે હંમેશા b જ રહેશે. બરાબર? એ આપણે આગળ જોશું, અત્યારે બહુ ડિટેલમાં નથી જોતા. પણ તમારે શું યાદ રાખવાનું કે રેખાનું જે સમીકરણ છે એનો ખાલી તમને ઢાળ પૂછે તો આની સાથે સરખાવવાની જરૂર નથી. ખાલી ઢાળ પૂછે તો તમારે શું કરી નાખવાનું? ઢાળ m બરાબર -a/b. તો a છે x નો સહગુણક છે, તો x નો સહગુણક આપણા કિસ્સામાં 2 છે, અને b છે y નો સહગુણક, આ પ્લસ છે, આ માઇનસ છે. બરાબર? એટલે નિશાની સાથે લેવાના, તો નિશાની સાથે લ્યો એટલે અહીંયા -3 આવે. તો એનું સાદુરૂપ આપો તો 2/3 આવે. અને આ પ્રમાણે તમે ગણવાની ટ્રાય કરો તો એ ઢાળ તો એટલો જ આવશે. આપણે ગણીએ તો y ને કરતા બનાવો એટલે કે 2x + 6 = 3y.
-3y છે બરાબરની આ બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય. હવે મારે અહીંયા તો એકલા y જ જોઈશે, બીજું કાંઈ જોતું નથી. તો y ને કરતા બનાવો તો શું આવશે? 2x + 6/3. ખબર પડે? અહીંયા ખાલી y જ જોઈશે આની સાથે સરખાવવા માટે. તો y બરાબર 2x + 6/3. તો 3 ને 2 ને નીચે આપી દો. તો therefore y બરાબર 2/3 × x + 6/3. તો આનું સાદુરૂપ આવે 2/3 × x + 3 × 6 2. એટલે કે y બરાબર તમારે જોવો તો આ સૂત્ર સાથે સરખાવો તો x નો સહગુણક એટલે ઢાળ, x નો સહગુણક એટલે ઢાળ 2/3 2/3 આવ્યો. અને આ 2 તમને મળ્યો એ શું મળ્યો? c. તો c જોવો શું છે? y અંતઃખંડ. તો આ રેખાનો ઢાળ 2/3 2/3 અને આના મદદથી તમને અંતઃખંડ મળે નહીં. અંતઃખંડ મળે તો તમારે અંતઃખંડ મેળવવું હોય તો શું કરવું પડે? -c/b. તો -c/b કરો અહીંયા અંતઃખંડ મેળવવું હોય તો -c/b. તો કેટલા? -c એટલે -6/b. b તમારે કેટલા આપ્યા છે? -3. તો આવી ગયો 2. અંતઃખંડ એ મળી ગયો. બરાબર. અંતઃખંડ અને ઢાળ આ સમીકરણ છે એના ઉપરથી આ શોર્ટ રીતે પણ મળી જાય. આ આપણે રીત વેલિડ જ છે. તો આ વાત હતી આપણે ઢાળ અંતઃખંડ સ્વરૂપની વાત. હવે એના પછી આવશે તમારે બીજો ટોપિક છે અંતઃખંડ સ્વરૂપ. હવે અંતઃખંડ સ્વરૂપમાં તમારે શું થશે કે તમને બે અંતઃખંડ શોધવાના કહે છે. અને આમાં એક એ વસ્તુ વિચારી લ્યો હજી કે અમુક કિસ્સામાં એવું બને કે માની લ્યો બરાબર, જનરલી એવું કંઈ થશે નહીં, પણ આપણે એવું વિચારીએ કે આ બી બરાબર તમને 0 આપી દીધું હોય. શું આપ્યું હોય? આપણે એવું વિચારીએ કે આ સમીકરણની અંદર બી બરાબર 0 આપી દીધું હોય તો આમાં બી બરાબર 0 મૂકીને સાદુરૂપ આપો શું થાય? તો શું થશે? ax + c બરાબર 0. શું થશે? બી બરાબર 0 લઈ લે તો ax + c બરાબર 0 થશે. તો હવે એને કઈ y બરાબર mx + c સાથે તો સરખાવી નહીં શકી. તો આને બધી નામ કરી શકી કે ax બરાબર -c અને x બરાબર -c/a. તો આવી એક રેખા મળશે તમને. શું મળશે? x બરાબર -c/a. તો x બરાબર -c/a જ્યાં a પણ અચળાંક છે, c પણ અચળાંક છે. એનો મતલબ એમ કે x બરાબર માની લો કે c/a તમને મળ્યું 2. તો એનો મતલબ એમ કે x બરાબર 2. તો એ રેખા કેવી બનશે? આમ શિરોલંબ રેખા બનશે ને, કારણ કે x બરાબર 2 અહીંયા તમે વિચારો તો આ x બરાબર આ 2 રેખા થઈ. તો આ રેખા મળી તમને તો એનો ઢાળ મળશે નહીં, કારણ કે અહીંયા અને y બરાબર mx + c સાથે સરખાવો અથવા તો આની સાથે સરખાવો -a/b. તો આ b બરાબર તો 0 છે. તો 0 અહીંયા a સમથિંગ કે 1 છે તો 1/0 તો ઇન્ફિનિટિવ થઈ જાય. ઇન્ફિનિટિવ એટલે કે આ વ્યાખ્યાયિત નથી. એનો મતલબ કે આનો ઢાળ મળશે નહીં. જ્યારે b 0 હશે ત્યારે રેખાનો ઢાળ મળશે નહીં. એટલે કે કોઈ બી રેખાના વ્યાપક સમીકરણમાં b બરાબર 0 હોય ત્યારે રેખાનો ઢાળ મળશે નહીં. પરંતુ હા એનો x અંતઃખંડ મળી જાય, કારણ કે x અંતઃખંડ એટલે શું? આટલું અંતર. તો આટલું અંતર તો તમને આપ્યું જ છે, x બરાબર 2. બરાબર. આવું ક્યારેક જ બનશે, એ તમારે થોડુંક લોજિક ત્યાં લગાવતા શીખવું પડશે. તો આ વાત હતી તમારે ઢાળ અંતઃખંડ સ્વરૂપની. તો હવે એના પછી બીજો ટોપિક છે અંતઃખંડ સ્વરૂપ. એટલે કે તમને રેખાનું સમીકરણ આપ્યું હોય તો એમનો તમારે x અંતઃખંડ અને y અંતઃખંડ મેળવવો હોય તો કઈ રીતે મેળવાય? બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. કારણ કે તમને અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ મેળવતા તો આવડે જ. એ આપણે જોઈએ.
તો રેખાના વ્યાપક સમીકરણનો બીજો ટોપિક શું છે? અંતઃખંડ સ્વરૂપ. બીજો નંબર અંતઃખંડ સ્વરૂપ. તો અંતઃખંડ સ્વરૂપમાં કેવું હોય કે તમને રેખાનું સમીકરણ આપ્યું જ છે. આપણે જૂની રીતથી જ પહેલાં સમજવાની ટ્રાય કરી. જૂની રીત એટલે 10.2 તમે જે રીત શીખા એની વાત કરું છું. આ રેખા એલ, બરાબર. હવે અંતઃખંડ સ્વરૂપ એટલે બે અંતઃખંડ આપ્યા હશે, તો એક્સ અંતઃખંડ માની લ્યો એ છે અને વાય અંતઃખંડ માની લ્યો બી છે. એટલે કે આ બિંદુને નામ આપી દઈએ આપણે એ, તો એના યામ મળશે મને A0 અને આ બિંદુને નામ આપી દઈએ બી, બરાબર. આ રેખા તો છે જ એટલે એ કાંઈ દર્શાવવાની જરૂર નથી. તો આ રેખા વાય અક્ષને જ્યાં છે એનું નામ આપી બી, તો બીના યામ મળશે મને 0 બી. તમે માની લેજો કે આ એક્સ અક્ષ છે અને વાય અક્ષ લખતો નથી. તો આના માટે મને રેખાનું સમીકરણ શું મળે? બરાબર. તમને સીધું જ યાદ છે કે x/a પ્લસ y/b બરાબર 1 મળે. પણ એ કઈ રીતે મળે? તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે લખવાના થાય. બરાબર. હું ડાયરેક્ટ લખું છું કે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ તમને શું મળે? અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 1. આ તમને અંતઃખંડ સ્વરૂપનું રેખાનું સમીકરણ મળ્યું કહેવાય. તો એ શું સૂચવે છે? તો કે એ તમને સૂચવે છે કે રેખા એ એક્સ અંતઃખંડ અને રેખાનો વાય અંતઃખંડ કેટલો છે, બરાબર. બી શું સૂચવે છે? વાય અંતઃખંડ. અને એ શું સૂચવે છે? એક્સ અંતઃખંડ. તો હવે તમને આવું નહીં પૂછે કે રેખાના અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ મેળવો, એ તો આપણે મેળવી ગયા. હવે પૂછશે તમને રેખા આપી હોય, તો રેખા આપી છે તમને, આપણે જનરલ ઇક્વેશનને જ રેખા લઈ લે, ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ તમને રેખા આપી છે. તો આ રેખાને તમારે આ પ્રકારના સમીકરણની અંદર એને ચેન્જ કરી દેવાનું કે એક્સના છેદમાં a પ્લસ વાયના છેદમાં b બરાબર 1 સ્વરૂપે આ સમીકરણને આના સ્વરૂપમાં એને ટ્રાન્સફર કરી દેવાનું. તો એના સ્વરૂપમાં ટ્રાન્સફર કરવા જાઓ તો અહીંયા પ્લસ સી છે એને આ બાજુ લઈ જાઓ તો કેવા થશે? માઇનસ સી થશે. તો આના બરાબર ax પ્લસ by બરાબર માઇનસ સી. અહીંયા મારે જોઈ છે 1, અહીંયા છે માઇનસ સી, તો માઇનસ સી વડે ડિવાઈડ કરી નાખું તો ax પ્લસ by છેદમાં માઇનસ સી. અહીંયા કેટલા આવશે? 1. તો અહીંયા શું આવશે? axના છેદમાં માઇનસ સી માઇનસ byના છેદમાં સી બરાબર 1. પરંતુ મારે ત્યાં ખાલી x જોઈ છે, xની સાથે સહગુણક 1 જ હોવો જોઈએ. અહીંયા શું છે? a છે, તો એને આપણે નીચે લખી નાખી. તો xના છેદમાં cના છેદમાં a માઇનસ છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં, એટલે xના છેદમાં માઇનસ c થઈ ગયું. હવે અહીંયા હોવું જોઈએ પ્લસ, તો અહીંયા મારે પ્લસ જ રાખવાનું છે. તો આને માઇનસ કરી નાખું કારણ કે એ તો માઇનસ જ છે. તો અહીંયા હોવું જોઈએ પ્લસ વાયના છેદમાં માઇનસ સી બાય બી બરાબર 1. તો માઇનસ સી બાય એ તમને એક્સ અંતઃખંડ મળે અને માઇનસ સી બાય બી એ તમને વાય અંતઃખંડ મળે. તો આનું પણ એક આપણે ઉદાહરણ જોઈ લઈ. તો એ બરાબર તમને મળ્યો માઇનસ સી બાય એ અને બી બરાબર મળી ગયો માઇનસ સી બાય બી. ઓકે, તો રેખા આપણે એ જ લઈએ, આપણે હમણાં લીધી હતી એ કે 2x
-3y + 6 બરાબર 0. રેખા જ. હવે એમ કે તમને અંતઃખંડ મેળવો, એમય ન કે x અંતઃખંડ મેળવો, y અંતઃખંડ મેળવો, ખાલી એમ કીધું કે અંતઃખંડ મેળવો. અંતઃખંડ મેળવો એનો મતલબ એમ કે તમારે x અંતઃખંડ મેળવવાનો અને y અંતઃખંડ, બંને અંતઃખંડ મેળવવાના, x અને y. તો તમને આ રેખાનું સમીકરણ આપ્યું છે ax + by + c બરાબર 0. ax + -3y + 6 બરાબર 0. અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ છે, બરાબર. તો આ પ્રકારનું તમને રેખાનું સમીકરણ આપ્યું. તો આની સાથે સરખાવો તો રેખાને ax + by + c બરાબર 0 સાથે, આ તો આપણે સ્ટાર્ટિંગ છે એટલે સરખાવી છીએ, બાકી કાંઈ સરખાવવાની જરૂર નથી. તો a બરાબર તમને મળ્યા 2, b બરાબર મળ્યા -3 અને c બરાબર મળ્યા 6. a બરાબર 2 મળ્યા, b બરાબર -3 અને c બરાબર 6. હવે તમને એમ કે આનો અંતઃખંડ મેળવો તો x અંતઃખંડ કેટલો થશે? -c/a. ટૂંકમાં સીધી જ રીતે આ તમે મેળવી ગયા. તો x અંતઃખંડ અને આની સાથે કાંઈ હવે સરખાવવાની જરૂર નહીં. તમને આ યાદ રહેતું હોય તો -c/a -c/b, બરાબર. a બરાબર -c/a, સ્મોલ a બરાબર, એટલે કે આટલો પોર્શન છે x અંતઃખંડ છે, આટલો પોર્શન છે y અંતઃખંડ છે. તો પહેલા આ રીતે ગણી, પછી આપણે આ શોર્ટકટ સૂત્ર અપનાવી. તો આ રીતે ગણો તો x/a + y/b બરાબર 1 આવું થવું જોઈએ. તો શું કરશું? જો અહીં આવું કરશું કે 2x - 3y બરાબર -6. તો હવે એવું કરશું કે 2x + -3y બરાબર -6, કારણ કે મારે અહીંયા પ્લસ જોઈએ છે ફરજિયાત, તો અહીં મારે પ્લસ હોવું જોઈએ. તો -3y પ્લસ ઓર માઇનસ માઇનસ, તો આ આવી ગયું. હવે -6 ને નીચે લઈ નાખું તો 2x + -3y, અહીંયા આવશે -6, તો અહીંયા કંઈ ના હોય એટલે એક તો વધે. અથવા તો એવું કરી કે -6 વડે ડિવાઈડ કરી દો, બે વસ્તુ એક જ છે. -6 બેની નીચે આપી દો તો 2x ના છેદમાં -6 પ્લસ -3y ના છેદમાં -6 બરાબર 1. અહીંયા પ્લસ અને કાઉન્સમાં રાખો. તો હવે x જ જોઈએ છે, x ની સાથે સહગુણક 1 જોઈએ છે, તો 2 ને નીચે લઈ નાખો. x ના છેદમાં -6 ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં -6 ના છેદમાં -3 બરાબર 1. ભાગ હાલતા હોય તો ઉડાડવાના, ને કે નહીં ઉડાડવાના. તો આ ભાગ હાલે કેટલા આવશે? -3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 1. તો આ તમને જે મળ્યું રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ મળ્યું, જ્યાં a બરાબર -3 અને b બરાબર 2 એ જે મળ્યું, આ a બરાબર -3 એ x અંતઃખંડ છે, b બરાબર 2 એ y અંતઃખંડ છે. એનો મતલબ એમ કે આ રેખાના સમીકરણને આપણે આના સ્વરૂપમાં ચેન્જ કર્યું એટલે એ આપણે x અંતઃખંડ સૂચવે છે અને b y અંતઃખંડ સૂચવે. તો એના જેવું જ થઈ ગયું. તમને રેખાનું સમીકરણ આપ્યું હતું તો એને આપણે બદલાવતા બદલાવતા જઈને આ સમીકરણને લાઈન મૂકી દીધું. તો આ તમને મળ્યો x અંતઃખંડ, આ તમને મળ્યો y અંતઃખંડ. હવે આપણે આ શોર્ટકટ રીતે કરવાની ટ્રાય કરી તો -c/a a બરાબર -c/a અને b બરાબર -c/b. તો a બરાબર -c એટલે -6 ના છેદમાં a કેટલો છે તમારી પાસે? 2. તો આ તમને મળ્યો -3. તો આ b બરાબર તમને -c ના છેદમાં b, -c એટલે -6 અને b તમારી પાસે કેટલો છે? -3. તો આ -3, તો અહીંયા તમને b બરાબર શું મળ્યા? 2.
આ a બરાબર તમને 3 મળે છે, b બરાબર 2 મળે છે. અહીંયા પણ a બરાબર -3 મળે, b બરાબર 2. એનો મતલબ એમ કે આ રીતે સાચી અને આ રીતે સાચી. બરાબર. એટલે તમારે પરીક્ષામાં જે રીતે ગણવું હોય એ રીતે તમે ગણી શકો. તો હવે છેલ્લું આનું સ્વરૂપ રેખાનું, એમાં શું છે તમારે અભિલંબ સ્વરૂપ છે. એના વિશે આપણે ડિટેલમાં નહીં પડી, પરંતુ હું ખાલી કહી દઉં. એનું એક એક્ઝામ્પલ લઈને જ તમારે એનું ગણવું પડશે. એટલે આપણે એનું એક્ઝામ્પલ જોડે જોડે લઈ જ લેશું, બુકમાં આપ્યું જ છે. ભાઈ એમસીક્યુમાં તમને પૂછ્યું હોય, રેખા આપી હોય અને તમને અંતઃખંડ મેળવવાનું કે, તો તમારે ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દેવાનું કે -c/a ને -c/b. -c/a એ તમારો x અંતઃખંડ થઈ ગયો અને -c/b એ તમારો y અંતઃખંડ થઈ ગયો. બરાબર. ત્યારે કઈ રેખાને પેલા સમીકરણ સાથે સરખાવવાની જરૂર નહીં. ત્રીજું સ્વરૂપ અભિલંબ સ્વરૂપ. અભિલંબ, રેખાનું અભિલંબ સ્વરૂપ આપણે 10.2 ની થિયરીમાં જોયું કે આવું હોય કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો અભિલંબ P હોય અને આ ઓમેગા ખૂણો હોય, એટલે કે અભિલંબ એ x અક્ષ સાથે, x અક્ષની ધન દિશા સાથે ઓમેગા ખૂણો બનાવે, તો આ અભિલંબનું માપ તમને આપ્યું હોય. અભિલંબનું માપ તમને માની લ્યો કે P બરાબર 4 આપ્યું હોય, તો આ રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. તો આ રેખાનું સમીકરણ તમે શું કહેશો? એ તો બધાને યાદ જ છે. શું આવશે? x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. તો આ છે તમારે અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ. તમારે શું યાદ રાખવાનું? આ તો તમને યાદ જ છે ને થિયરી, બસ એ જ યાદ રાખવાનું તમારે. તો હવે આનું એક ઉદાહરણ લઈ અને આ તમને રેખાનું સમીકરણ આપ્યું હોય અને એને એમ કહેશે કે તમને અભિલંબ સ્વરૂપે રેખાનું તમે સમીકરણ લખો. તો આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 14 જુઓ. બરાબર. આમાં કંઈ એક્સ્ટ્રા ઉદાહરણ આપવાની જરૂર નથી, કારણ કે એક્સ્ટ્રા ઉદાહરણ બનાવવું પડે. આ બધા તો સામાન્ય હતા એટલે બની ગયું. એક્ઝામ્પલ નંબર 14. એમાં જો રકમ જો, આ સમીકરણ તો બધાને યાદ જ હશે. બરાબર. x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. એ p એ અભિલંબનું અંતર છે, અભિલંબનું રેખા સુધીનું અંતર, ઉગમ બિંદુમાંથી દોરેલો અભિલંબ અને રેખા સુધીનું અંતર એટલે કે p. ઓમેગા છે એ જે અભિલંબ છે એ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે. આપણે ઉદાહરણ 14 જોઈએ એટલે બધું સમજાશે. રેખા તમને આપી છે √3x પ્લસ y. રેખા √3x પ્લસ y -8 બરાબર 0. -8 છે. હા. સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો, તે પરથી p અને ઓમેગાની કિંમત લખો. આ સમીકરણનું રેખા, આ સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો
તથા પી અને ઓમેગાની કિંમત મેળવો. બરાબર. તો આ સમીકરણને અભિલંબ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ એટલે પી અને ઓમેગાની કિંમત ઓલરેડી આપણે મળી જ જાય, પરંતુ આપણે આ રેખાને આ અભિલંબ સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરવું એના માટે તમને સૌથી પહેલાં તો કોષ્ટક આવડવો જોઈએ. સાઇન અને કોસની કિંમત ખબર હોવી જોઈએ. તો અહીં લખશું આપણે, અહીં આપેલ રેખા કઈ છે તો કે √3x + y બરાબર 8 છે. -8 ને આ બાજુ લઈ ગયા એટલે બરાબર 8, અથવા તો આ બાજુ જ રાખો તોય કંઈ વાંધો નથી. તો -8 બરાબર 0 છે. તમારે કન્વર્ટ કરવાનું આના જેમ. તો એક નજરે જોવા જાય તો પી બરાબર તો તમને ખબર પડી ગઈ કેટલા છે, 8 છે એક નજરે જોવા જાય તો અહીંયા √3 છે, અહીંયા 1 છે, એટલે કે x નો સહગુણક √3 છે, y નો સહગુણક 1 છે. તો એને આપણે આ કોસ ઓમેગા અને સાઇન ઓમેગામાં કઈ રીતે કન્વર્ટ કરશો? આ ઓમેગા શું છે? ખૂણો છે. ઓમેગા શું છે? ખૂણો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા નીચે છે ને સાઇન અને કોસની વેલ્યુ લખી નાખી. કારણ કે આપણે આમાં કન્વર્ટ કરવું છે, આ સમીકરણને આમાં કન્વર્ટ કરવું છે તો મારે કોસ ઓમેગા અને સાઇન ઓમેગા તો જોઈએ જ છે. તો આને સાઇન અહીંયા 0, અહીંયા 30, 45, 60 શું થશે 90. બરાબર. તો આટલા ખૂણાની તમને માહિતી હોવી જોઈએ. અહીંયા આવશે 0, 1/2, 1/√3/2, આ 1, આનો રિવર્સ આવશે અહીંયા 1, √3/2, 1/√2, અહીંયા આવશે 1/2 અને અહીંયા આવશે 0. આ કેમ લખ્યું હમણાં તમને સમજાશે. તો આટલી કિંમત તો તમને ખબર જ છે. સાઇન 0 ની કિંમત 0 થશે, સાઇન 30 ની કિંમત 1/2 થશે, સાઇન 45 ની 1/√2 થશે, સાઇન 60 ની √3/2 થશે અને સાઇન 90 1 થશે. આટલી કિંમત આ કોષ્ટક બનાવતા તમે શીખી ગયા છો. બરાબર. 10માં શીખા અને 11માં શીખા. હવે આની ઊંધી અહીંથી લખવાનું ચાલુ કરવાનું એટલે તમને કોસની કિંમત મળે. હવે આ કેમ લખ્યા એ હું તમને કહું. આ તમારે રફ કામમાં પાછળ મેળવી લેવાના. બરાબર. એ તમે કોષ્ટક તો દોરશો જ, કારણ કે ત્રિકોણમિતિનું ચેપ્ટર આવશે, બધાને બધી કિંમત યાદ રહે નહીં. અમુકને રહે તો એ સારું છે, પણ ન રહે એના માટે આ કોષ્ટક દોરતા તો બધાને આવડે છે. તો આ કોષ્ટક દોડ નાખવાનું વાર. પણ આપણે ખાલી જરૂર પડશે સાઇન અને કોસની, કારણ કે અહીંયા કોસ અને સાઇન છે. આ ખૂણો એવો છે, કેવો છે? સમાન છે. ઓમેગા સમાન છે. તો તમારે અહીંયા એવી કિંમત નક્કી કરવાની કે કોસનું માપ અને સાઇનનું માપ કેવું હોય? સરખું. એટલે કે કોસ સૌથી પહેલા અહીંયા આવશે કોસ, એટલે x નો સહગુણક કોસ છે. બરાબર. એટલે કોસ થીટા બરાબર સાઇન થીટા કેવા થવા જોઈએ? સરખા. તો આ ક્યારે સરખા હોય? જ્યારે બેયના થીટા સરખા હોય ત્યારે. બેયના થીટા એટલે કે આ ખૂણા. તો આમાં જુઓ કઈ કિંમત આગળ બેયના ખૂણા સરખા થાય? તો સૌથી પહેલા કોસ આવવું જોઈએ ને આ કિંમત જોતા જાવ અહીંયા. બરાબર. કે અહીંયા એવું શું શેના વડે ડિવાઈડ કરશું આપણે? તો એના બરાબર હું કંઈક કોસ થીટા લખી શકું અને શેના વડે ડિવાઈડ કરશું તો એને સાઇન થીટા લખી શકું. તો અહીંયા જો તો કિંમત બે સરખી થવી જોઈએ પાછી. તો અહીંયાને હું 2 વડે ડિવાઈડ કરી નાખું આ સમીકરણને.
આખા સમીકરણને 2 વડે ડિવાઈડ કરો એટલે અહીંયા આવશે √3/2x ને પ્લસ 1/2y. તો √3/2 તો આ √3/2 અને cos 1/2 બરાબર. તો અહીંયા એવી કઈ કિંમત મૂકવો કે તમે સમીકરણને આના સ્વરૂપે તમે સરખાવી શકો. તો તમારે અહીંયા આવશે, તમારે જો તો √3/2 cos 30 છે, આની જગ્યાએ √3/2 ની જગ્યાએ હું શું લખી કરું cos 30, એટલે થીટા નો બદલાવો જોઈએ. આ થઈ ગયો તમારો cos 30, નાના બરાબર તમારે sin 30 જ આવવું જોઈએ. તો sin 30 એટલે કેટલા છે જો તો 1/2, 1/2 આવે, y નો સહગુણક 1/2 હોય અને x નો સહગુણક √3/2 હોય તો √3/2 ની જગ્યાએ હું cos 30 લખી શકું અને 1/2 ની જગ્યાએ sin 30 લખી શકું. બરાબર. એટલે કે આ સમીકરણને હું 2 વડે ડિવાઈડ કરી નાખું તો મને બેયના થીટા સરખા મળી જાય. તો હું એટલે એ તમારે લોજિક લગાવવાનું છે કે કઈ કિંમત વડે હું ડિવાઈડ કરીશ તો મને sin થીટા અને cos થીટા બે સરખા મળશે. એટલે આ કોષ્ટક તમારે જોઈ લેવાનો. એટલે અહીંયા √3 છે, જો તો √3 ઉપર ક્યાં આવે તો કે આમાંય આવે છે અને અહીંયા આવે છે. એટલે sin 60 ને √3/2 છે અને cos 30 માં √3/2 છે, પણ x નો સહગુણક શું છે √3. તો અહીંયા આપણે cos લાવવું હોય એટલે કે અહીંયા 2 આવે તો √3/2 અને અહીંયા પણ 2 આવે એટલે 1/2 એટલે sin 30 અને cos 30 બે સરખા થશે. તો આપેલા સમીકરણને √1/2 વડે ગુણતા 1/2 વડે ગુણતા અથવા તો 2 વડે ભાગતા. બરાબર. ગુણવામાં તમને પાછા કન્ફ્યુઝ થશો. અહીંયા એવું વિચારી આપેલા સમીકરણને 2 વડે ભાગતા, તો 2 વડે ભાગી નાખો સમીકરણને એટલે કે √3x + y - 8 = 0 અને 2 વડે ડિવાઈડ કરો. હવે 2 બધાના છેદમાં આપી દો એટલે કે √3/2x + 1/2y - 8/2 = 0. આના ઉપરથી પછી આ બાજુ જવાનું. બરાબર. તો √3/2 એની જગ્યાએ શું લખી નાખવું cos 30 × x પ્લસ 1/2 ની જગ્યાએ શું લખી sin 30 × y અને આ આવશે તમારે -4 ને આ બાજુ લઈ નાખો તો +4. તો જો આના જેવું થઈ ગયું x cos ઓમેગા y + y sin ઓમેગા. તો આને આના જેવું લખવું હોય તો સેમ x cos 30 + y sin 30 બરાબર 4. એટલે આ અભિલંબ સ્વરૂપનું તમારું સમીકરણ થઈ ગયું જ્યાં p બરાબર 4 અને ઓમેગા બરાબર 30 થાય. અથવા તો તમને એ ન ખબર પડે કે આને શેના વડે ડિવાઈડ કરો, એવું તમને કંઈ ખબર ન પડે તો તમારે શું કરવાનું √a² + b² કરવાનું. એ આપણે શેના વડે ભાગવું એ નક્કી કરવા માટે આપણે શું કરવાનું કે √a² + b² આનો જે આન્સર આવે એના વડે ડિવાઈડ કરી નાખવાનું. તો a² એટલે કે આને ax + by + c બરાબર સરખાવવાનું. તો a² એટલે √3², √3² 3, b² એટલે 1² એટલે કે +1. તો √4 બરાબર 2. તો આ જે જવાબ આવે એના વડે તમારે આખા સમીકરણને ડિવાઈડ કરી નાખો. તો અહીંયા કરી નાખો એટલે √3/2 1/2 અને અહીંયા આવશે -4. તો આમાં જોઈ લેવાનું √3/2 પેલા x ની સાથે શું આવશે cos. તો પેલા cos નો કોષ્ટક જોવાનું. cosમાં 3/2 ક્યાં આવે √3/2 તો કે cos 30 આવે. તો આની જગ્યાએ હું cos 30 લખી શકું. તો અહીંયા ફરજિયાત મારે sin 30 જ આવવું જોઈએ. તો sin 30 જોવાનું જો તો 1/2
અહીંયા કેટલો આવશે 1/2. તો એના ઉપરથી મને આ સમીકરણ મળી જાય, બરાબર. અને એના આ સમીકરણ સાથે સરખાઈ દો તો એમાં p બરાબર મને મળે છે 4 અને ઓમેગા બરાબર 30 મળે છે. તો હવે આને લગતા આપણે જે એક્ઝામ્પલ છે, હજી 2 થિયરી બાકી છે, રેખા અને બિંદુ વચ્ચેનું અંતર અને 2 સમાંતર રેખા વચ્ચેનું અંતર, પણ એ આપણે કાલે જોશું, બરાબર. આજના લેક્ચર માટે અહીંયા સુધી રાખી છીએ. થેન્ક યુ.